ભરૂચના ભોલા વિસ્તારમાં વીજ ધાંધિયાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વીજ કંપની કચેરીમાં સ્થાનિકોએ હોબાળો કર્યો હતો। દરરોજ રાત્રે વીજળી ગુલ થવાથી સમસ્યા થઈ રહી છે। 40 થી 45 સોસાયટીમાં રાત્રે વીજળી ગુલ થવાની સમસ્યા ઊભી થાય છે। વીજ કંપની કચેરીએ સ્થાનિક લોકોએ રોષ ઠાલવ્યો હતો। તાત્કાલિક સમસ્યાના નિરાકરણ અંગે તપાસ કરવા માટે માંગ કરી છે અને દરરોજ રાત્રે વીજળી ગુલ થઈ જતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો કરવામાં આવી છતાં અધિકારી કોઈ જ જવાબ નથી આપતા અને માત્ર આશ્વાસન આપીને ફોન કાપી દેતા હોય છે। રોજે રોજ લાઇટ નથી, એની માટે લોકો ખૂબ હેરાન થાય છે। નોકરિયાત વર્ગ ખૂબ હેરાન થાય છે। એની માટે ખૂબ ડીજીવીસીએલના કોઈ અધિકારી અહીંયા કોઈ જવાબદાર નથી। એના માટે અમારે તંત્રને જાણ કરવાની આજે ફરજ પડી છે અને આજે અમે સર્વ ભેગા થઈ અને આની માટે એક લેખિતમાં પણ આપવાના છે કે ભાઈ આનું કાયમી ધોરણે નિકાલ થાય અને લોકો હેરાન ના થાય એનું જરાક વિચારે। તો બીજી તરફ કચેરી કોઈ પણ જવાબદાર અધિકારી હાજર ન મળતા લોકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો હતો, જેથી લોકોએ હંગામો કરીને સત્વરે સમસ્યાના નિરાકરણની માંગ કરી। ની જે વીજ કંપની છે એના અહીંયા લગભગ 200 થી 250 માણસો ઊભા છે, પણ કોઈ પણ જે પ્રતિનિધિ છે અહીં છે નહીં। જે ટેલિફોન ઓપરેટ કરે છે એ વ્યક્તિના પણ એ ફોન ઉપાડી નથી રહ્યા। તો અમારે શું કરવાનું? અમને એક જ વસ્તુ જોઈએ છે, એક આ જે રોજ લાઇટ જાય છે એનું સોલ્યુશન, અને અમને ટેમ્પરરી સોલ્યુશન નહીં, પરમનન્ટ જોઈએ લેખિતમાં।